निकेतनम व्रतदान तपक्रिया फलम सहजानंद गुरुं भजे सदा। स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण देव की जय। श्री कृष्ण महाराज की जय। इंदोरा उत्सवમાં આપણા ધર્મમાં આ જે દિવ્ય પરંપરા છે એ હજારો વર્ષ જૂની પરંપરા છે। આ શરૂ જેણે કરી એ મહાન ભગવાનના ભક્તો હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે પછી ભગવાન જ્યાં ગુંડીચા મંડપ છે ત્યાં બિરાજમાન થાય જગન્નાથપુરીમાં। 9-10 દિવસ ત્યાં ભગવાન રહી પરત પાછા મંદિરે પધારે પછી ભગવાનનો દોલા ઉત્સવ થાય છે। આ પરંપરા હજારો વર્ષથી આપણા ધર્મની અંદર મહાન ભગવાનના ભક્તોએ ભગવાનને રાજી કરવા માટે કરેલી છે। ભગવાનને ઈંડોળામાં બિરાજમાન કરીને પછી ઈંડોળાના સમયે જે વાતાવરણ હોય એને ભગવાનને સંભાળીને ગાવું એ છે ઈંડોળાનો ઉત્સવ। ભગવાનની મૂર્તિ જગન્નાથજીની, સુભદ્રાજીની, બલરામજીની મૂર્તિઓ તૈયાર કરાઈ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ। આટલું મોટું મંદિર કરાયા પછી પણ એને પ્રાપ્તિ 100 કલ્પ સુધી બ્રહ્માજીના લોકમાં ટૂંકમાં સ્વર્ગમાં થઈ। પછી એનો અવસર પૂરો થયો, 100 કલ્પ પૂરા થયા એટલે બ્રહ્માજીએ કહ્યું કે તારું આયુષ્ય પૂર્ણ છે, હવે તારે ફરી પાછું જવું પડશે। નીચે આયા, માર્કંડેય મુનિની સૌથી મોટી અવસ્થા હતી એને મળ્યા। મને ઓળખ્યો તો કે ના ઓળખ્યો, હું ઇન્દ્રદ્યુમ્ન રાજા। મેં ગામે ગામ મંદિર બંધાયા હતા, મેં ગામે ગામ કુવા કર્યા, ઓવારા કર્યા, વાવ કરી, તળાવો કર્યા, ઉદ્યાનો કર્યા, મંદિરો કર્યા। મારા રાજ્યની અંદર એકાદશી આવતી ત્યારે મારા રાજ્યની જ્યાં સુધી પહોંચ હતી આ સમુદ્ર પર્યંત હું પડો વગાડતો, હાથી ઉપર નગારું ગોઠવીને કહેતો એ આવતીકાલે એકાદશી છે, કોઈએ મારા રાજ્યમાં અનાજ જમવું નહીં, બધાએ ભગવાનને રાજી કરવા ભજન કરવું અને ફલાહાર કરવું। આવું મેં પુણ્ય કરેલું, મને ઓળખતા નથી। માર્કંડેય કહે છે મારે 7 કલ્પ થઈ ગયા, मैं इंद्रद्युम्न नाम सांभळ्યું નથી, કારણ કે 100 કલ્પ તો ઉપર રહીને આવ્યો। એક કલ્પ એટલે 1000 ચતુર્યુગની એક ચોકડી, એવા 100 કલ્પ તો કેટલું લાંબુ આયુષ્ય એને ખાલી સ્વર્ગમાં ભોગવ્યું। શાના કારણે? તો પૃથ્વી ઉપર ધર્મનું પ્રવર્તન કર્યું હતું એના કારણે, આ બધું આટલું બધું કર્યું હતું એના કારણે। જે કીધું મંદિરો, નદી, તળાવ, આરા, નદીને બાગ બગીચા વગેરે। तारा करता मोटो कोण छे तो के गंधमादन पर्वत पर અત્યારે જ્યાં ભગવાન બદ્રીનાથ બિરાજે છે ત્યાં એક ઘોડ રહે છે, એનું 14 કલ્પનું આયુષ્ય। તો ત્યાં એક મળ્યા કે તું ઓળખે છે આ કોણ છે? તો કે આ મને ખ્યાલ નથી। તો કે આ ઇન્દ્રદ્યુમ્ન રાજા। તો કે હું નામ સાંભળ્યું નથી। એક બે એટલે 14 વાળાને 28 વાળાને મળ્યા, પછી 56 વાળાને મંત્રક નામનો એક કાચબો હતો, 56 કલ્પનું આયુષ્ય હતું। એ માનસરોવરમાં રહેતો, ત્યાં ગયા બધા ભેગા થઈને ગયા। મંત્રક દોડીને અંદર ગયો,
ઇન્દ્રદ્યુમ્ન રાજા અને માર્કંડેય મુનિ કહે છે અમે તને કંઈક પૂછવા માટે આવ્યા છીએ. આ શોર્ટમાં વાત કરું તો આપણે નીચે નિયમ બાકી છે. તું જતો રહે છે અતિથિ, અમે તારે દ્વારે આવ્યા તું ભાગી જાય છે. અતિથિ યસ્ય ભગ્નાશો ગૃહાત્મતિ નિવર્તન્તે સદત્વા દુષ્કૃતમ તસ્મૈ પુણ્યમાદાય ગચ્છતિ. પુણ્ય લઈને અમે જતા રહીશું તારું. પાછો બહાર નીકળ્યો. મને આ ગુવટની આ બીજા બધા માર્કંડેયની બીક નથી લાગતી. પેલો કાચબો કે છે એનું નામ મંત્રગત, પણ આ રાજા છે ઇન્દ્રદ્યુમ્ન એની બીક લાગી એટલે એની કીર્તિ થતી થઈ. એને એ ઓળખી ગયો કે આણે તો આ પૃથ્વી આખી ઉપર યજ્ઞો કર્યા હતા, આખી પૃથ્વી ઉપર યજ્ઞો કર્યા હતા. એટલો પ્રતાપી રાજા છે. અને એ રાજાએ કોઈ ના મળ્યું તો મારી 1000 યોજન લાંબી પીઠ હતી એના ઉપર કલ્પસૂત્રમાં કહેલા વિધાન પ્રમાણે મારી પીઠ ઉપર યજ્ઞો કર્યા હતા. હજુ મને આ ચાંદા પડી ગયા છે, ચાંબા પડ્યા છે. મને બીક લાગે છે કે આ મને પકડીને ફરી પાછું યજ્ઞ કરવા લઈ જશે. એટલે હું ભાગી ગયો માનસરોવરમાં બેસી ગયો. તો લાંબી એની કથા છે પુરાણોમાં. પણ એ મહાન ભગવાનના ભક્તોએ શરૂ કરેલી આ દિવ્ય પરંપરા છે જે આપણે ઈંડોળા ઉત્સવ કહીએ છીએ. ભગવાન જગન્નાથજીને ઈંડોળામાં અત્યારે ઝુલાવાય છે. જગન્નાથજીમાં તમે લાઈવ જોશો ને તો અત્યારે ભગવાનનો જે ઈંડોળાનો ઉત્સવ થાય એ અત્યારે થાય. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, ભગવાનને ઈંડોળે ઝુલાયા. પછી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાન પ્રગટ થયા. મોટા સંતોએ એમને ઝુલાવ્યા. ભગવાન સ્વામિનારાયણ કેટલી બધી જગ્યાએ ઝૂલ્યા. ક્યાંક કોરડીએ ઝૂલ્યા, ક્યાંક વડે ઝૂલ્યા, ક્યાંક લીમડે ઝૂલ્યા, ક્યાંક પીપરે ઝૂલ્યા. નરસંડામાં પીપરના ઝાડે ઝૂલ્યા, વલાસણમાં લીમડે ઝૂલ્યા, વડે ઝૂલ્યા, ઉધનામાં બોરડીએ ઝૂલ્યા, આંબાના ઝાડે વડતાલે ઝૂલ્યા. ભગવાન ઘણી બધી જગ્યાએ ઝૂલ્યા છે. ભગવાન અહીંયા થઈને આપણા દ્વારે આગળ થઈ અને પછી અહીંયાથી પણ એક વખત નીકળ્યા છે. એટલે તમારા બધા ઉપર, વડવાઓ ઉપર, આવનારી પેઢી ઉપર ભગવાનની દિવ્ય દ્રષ્ટિ થઈ અને આપણને સત્સંગ મળી ગયો. આ સત્સંગ જેવા જેવાને નથી મળતો. મારું અને તમારા બધાનું સદભાગ્ય છે. બહુ પુણ્ય સમર્જિત જેનું હોય એને ભગવાનના સાધુ મળે, ભગવાન ઓળખાવનારા એવા મળે, એવા મહાપુરુષોનો શાસ્ત્રી મહારાજ જેવાનો યોગ થઈ ગયો. મહાન સંતોનો યોગ કાયમ રહે છે. આ બધું આપણને ભગવાન સાથે જોડે છે. આ ક્ષણો બહુ લાંબી નથી હોતી. મેં પૂછ્યું કેટલો ઉત્સવ ચાલશે તો કે 7 થી 7:30. હવે નિત્ય નિયમ થશે વાત હતી. આ ક્ષણ એક ક્ષણ હોય છે. આની ક્યારે કલાકાર થવાનું હોય છે. આનંદ ઘન જેને આપણે આપણા આત્માના પણ સાક્ષી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ એને આપણે બધા ઈંડોળે ઝુલાવ્યા. પ્રેમાનંદ સ્વામીએ તો કેટલા ઊંચા શબ્દો આમાં લખ્યા છે. કીર્તન ચલે કાવ્યમાં શરણાગતના પ્રતિપાલક છે. આપણે બધા એમના શરણાગત છીએ. એની આગળ હાથ જોડીને ઊભા છીએ. આપણને પાળનારા, પોષનારા ભગવાન સહજાનંદ છે, સ્વામિનારાયણ ભગવાન છે. હા, જે દિવસે ભગવાન જગન્નાથજીની સ્તુતિ થઈ જગન્નાથપુરીમાં, બ્રહ્માજીએ સ્વયં આવીને પ્રતિષ્ઠા કરી ઇન્દ્રદ્યુમ્ન રાજાની આગળ. ઇન્દ્રદ્યુમ્ને શરૂ કરેલી આ પ્રથા છે, પુરાણોમાં લખ્યું છે. તો ત્યારે ભગવાન જગન્નાથજીની એ સ્તુતિ કરી એમાં મને વાંચવામાં આવ્યું કે એણે સહજાનંદ નામથી પણ સ્તુતિ કરી. 2 વાર સહજાનંદ નામથી સ્તુતિ કરી. જેમ બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્યારે પણ સહજાનંદ એવા દરેક જીવના સાક્ષી એ ભગવાન આમાં બિરાજો. 1000 ભગવાનના શ્લોક બોલી ઉગ્રમ વિરમ મહાવિષ્ણુ જલંતમ સર્વતોમુખમ. એ મહાન શ્લોક બોલી અને 1000 શ્લોકથી અંગૂઠો દબાઈએ મંત્રથી અને જગન્નાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. આવા દિવ્ય ઈંડોળાનો સમય એમાં ભગવાનના દર્શન કરવા અને તમારા બધા ભક્તોની વચ્ચે 5 મિનિટ લાભ લેવા માટે આવવાનું થયું. બહુ આનંદ થયો. આ 5 મિનિટ બોલવાનું કીધું એટલે કંઈક ક્યાંક કડી અડાડીને વાત કરી દીધી, પણ તમને એનાથી આગળ વાત કરું. બધી જગ્યાએ ફર્યા પછી ઇન્દ્રદ્યુમ્નને શાંતિ ના કે આટલું બધું કર્યા પછી મને મળ્યું તો સ્વર્ગ, ભગવાનના મળ્યા. એટલે મંત્ર કાચબો ને
પ્રાકાર કર્ણ મોટો કાનવાળો ગીત ને બધા ભેગા થઈને માર્કંડેય મુનિ ને ઇન્દ્રદ્યુમ્ન ને બધા ગયા લોમસ ઋષિ પાસે. ગંધમાદન પર્વત ઉપર તપ કરતા હતા. મારા બેઠા બેઠા એક હાથમાં શરણનો પૂળો લઈને તપ કરતા હતા. પૂછ્યું, બાપજી તમે ક્યારથી અહીં છો? કેટલું આયુષ છે? તો કે મારા શરીરમાં જેટલા રૂવાડા છે એટલું મારું આયુષ છે. 3.5 કરોડ રૂવાડા છે આપણા શરીરમાં. આપણું શરીર છે ને, એમાં જે વાળ છે ને, શાસ્ત્રોમાં ગણતરી છે કેટલા છે? 3.5 કરોડ. આટલા કલ્પો સુધી મારું આયુષ્ય છે. એટલે પેલા હાલી ગયા કે બાપજી તમને વર્ષો કેટલા થયા? તો કે આ ઘૂંટણ ઉપરના વાળ ગયા છે કેટલા વર્ષ થયા? દર એક કલ્પ પૂરો થાય ત્યારે મારો એક વાળ ખરી જાય છે. એટલે બહુ લાંબુ બાકી. તો કે તમે કોઈ મંદિર ના બનાવ્યું, કોઈ આશ્રમ ના કર્યો, કોઈ મોટું ટ્રસ્ટ બનાવ્યું નહીં, કેમ આમ કર્યું? તો કે છે આ અનિત્ય શરીરમાં શું બનાવવાનું? આમાં કે બહુ મને રહેવામાં હાલ લાગતો નથી. તો કે આ શરીર ચાલે છે કેવી રીતે? તો કે બહુ ઠંડી લાગે તો આ ક્ષણ ઓઢી લઉં છું. બહુ વરસાદ પડે તો એ વરસાદની ધારાઓને સહન કરવા માટે હું ઉપર ક્ષણ ઓઢી લઉં છું. અને બાકી તો પછી ઋતુમાં ક્યાંક ઠંડી લાગે તો આ ક્ષણથી કામ ચલાવું છું. ગઈકાલે પુરાણ વાંચતો તો મેં શાસ્ત્રીની વાત કરી કે આટલી બધો વરસાદ પડે છે કેમ? ઠંડી ક્યાંક ક્યાંક આજે મેં વાંચ્યું સાંભળ્યું ઓસ્ટ્રેલિયામાં 20 ડિગ્રી માઇનસ ગયું છે. અહીંયા આપણે ગરમીનો ક્યાંક ઉપર પાર નથી. તો આવું કેમ? તો ભગવાન સૂર્યનારાયણની 1000 કિરણો છે. કેટલા કિરણો છે? સહસ્ત્ર કિરણાય નમઃ એવું કહેવાય છે સૂર્યનારાયણ. હવે 1000 કિરણમાં 300 કિરણ ગરમી છોડે છે. કેટલા? 300 કિરણ ઠંડી છોડે છે. 300 કિરણો હિમ વરસાવે છે અને 400 કિરણો વરસાદ વરસાવે છે. એટલે આ પૃથ્વી ઉપર સૌથી વધારે પાણી છે બીકોઝ ભગવાન સૂર્યનારાયણની કૃપા છે. લોમસ મુનિએ કહ્યું કે તમારે જો ભગવાન મેળવા હોય તો એક સંવર્ત નામના મુનિ અત્યારે પણ આ પૃથ્વી ઉપર વિચરે છે અને કાશીમાં રહે છે. એ ગંદી વસ્તુને અડતા નથી. અભક્ષ્ય જ્યાં અપવિત્ર વસ્તુ હોય એને અડતા નથી. રાત્રે 12 વાગ્યા પછી ભગવાન મહાદેવના દર્શને આવે છે. ત્યાં જાઓ એ તમને ભગવાન ક્યાં મળશે કહે છે. એ બધા ભાઈ ભેગા થઈને કાશી ગયા. નારદિયા ઉપાય બતાવ્યો તો કાશી ગયા. સંવર્ત મળ્યા. સંવર્તે ઉપાય બતાવ્યો કે તમારી નજીકમાં છે, તમારાથી બહુ નજીકમાં છે. સંવર્તે ઉપાય બતાવ્યો કે આ પૃથ્વી ઉપર સૌથી શ્રેષ્ઠ કોઈ પુણ્યનું તીર્થ હોય તો મહીસાગરનો સંગમ છે. ત્યાં તું જાય. એ સિંહ મુખ જેવો સંગમ છે. ત્યાં જઈને તું તપ કર, તને ચોક્કસ ભગવાન મળશે. એટલે દ્રુહ નામના એક નાનકડા ગામની અંદર આવી ઇન્દ્રદ્યુમ્ન રાજા અહીંયા રહ્યા, જે પાછળથી અપભ્રંશ થઈને ધુવારણ થયું. અત્યારે પણ તમારી નજીક છે અને ત્યાં ઇન્દ્રદ્યુમ્નના પધરાયેલા ઇન્દ્રદ્યુમ્નેશ્વર મહાદેવ છે. મેં ક્યારેક દર્શન કરતો, હજારો લાખો વર્ષ જૂના મહાદેવ છે. શનિવારી અમાવાસ્યાના દિવસે ત્યાં જેનો દેહ પડે, જેના અગ્નિના સંસ્કાર થાય, ત્યાં જેના અસ્થિ વહે તો એને ફરી રાજાનો જન્મ મળે એવું પુરાણમાં લખ્યું છે. કોઈને કોઈ આ વખતે હમણાં શનિવારી અમાવાસ્યા છે, શ્રાવણ મહિનાની અમાવાસ્યા, શનિવારી અમાવાસ્યા, એટલે ત્યાં નદીનું પૂજન કરવાનું હોય છે. ત્યારે આ તો મને બધું યાદ આવ્યું એટલે કીધું. પણ આ દિવ્ય પ્રથા, ભગવાનને ઝૂલામાં ઝૂલાવવાની જે દિવ્ય સંસ્કૃતિ છે, એ મહાન ભગવાનના ભક્તો જેણે આખી પૃથ્વી ઉપર એકાદશીનું વ્રત પ્રવર્તાવ્યું, આખી પૃથ્વી ઉપર ભગવાનના મંદિરો કર્યા. આપણે મંદિર આપણે પોતે એકલા નથી બનાવી શકતા. એટલે તો રાજા હતા ને એણે 1000 હાથ ઊંચું માળવાથી બધું રાજ ટ્રાન્સફર કરીને ગયો ક્યાં? જગન્નાથપુરી. અને ત્યાં જઈને એણે મંદિર બનાવ્યું અને પાછું મંદિર બનાવીને ત્યાંથી નીકળી ગયો. ભગવાનની ત્યાં પ્રતિષ્ઠા કરી જગન્નાથ ભગવાનની. ત્યાં અત્યારે હિંડોળાનો ઉત્સવ જબરજસ્ત અદ્ભુત. આપણા આનંદ સંતોએ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ જે પ્રગટ થયા, સહજાનંદ સ્વામી નારાયણ, એને હિંડોળામાં ઝુલાવી અને આપણને દિવ્ય કલ્યાણકારી આપણી આ સંસ્કૃતિ, આ પ્રથા આપણને આપી છે કે તમે બધા અહીં જે કરો છો એ સીધો કલ્યાણ મેળવવાનો ઉપાય છે. આપણામાં જે કંઈ બધું દૈવત દેખાય છે એ આ ભજનના પ્રતાપથી, સંતોના પ્રતાપથી છે. સહજાનંદ સ્વામી